8 ઓગસ્ટ 1942 સાંજ હતી. મુંબઈની ગોવાલિયા ટેન્ક મેદાનમાં લાખો લોકો ભેગા થયા હતા. આઝાદીના વિચારથી પ્રેરિત લોકોથી આ મેદાન ખચોખચ ભરેલું હતું. તેમના સામે એક 73 વર્ષીય વૃદ્ધ ઊભા હતા. લોકો ઉત્સુકતાથી તે વ્યક્તિનું પ્રવચન સાંભળી રહ્યા હતા. તે વૃદ્ધે ચેતવણી ભાવ સાથે પોતાના હાથ ઉઠાવીને કરેગે યા મરેગે ના સોગંદ સાથે 2 શબ્દ કહ્યા. આનાથી ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યનો અંતિમ અધ્યાય શરૂ થયો. તે સૂત્ર હતું ભારત છોડો. આ સૂત્રની જાહેરાત કરી રહેલા વ્યક્તિ હતા મોહનદાસ કરમચંદ ગાંધીજી. ભારત છોડોનું સૂત્ર સાંભળીને ભીડમાં જાણે વીજળી ચમકી ગઈ હોય તેવું થઈ ગયું. મુંબઈના આકાશમાં બ્રિટિશ વિરુદ્ધ સૂત્રો ગુંજી રહ્યા હતા અને ડૂબતો સૂરજ આઝાદીનું સપનું જોઈ રહ્યો હતો. આ આંદોલનને આઝાદી પહેલાં ભારતનું સૌથી મોટું આંદોલન માનવામાં આવે છે. સમગ્ર દેશમાં લાખો ભારતીય આ આંદોલનમાં કૂદી પડ્યા હતા. સમગ્ર દેશમાં જેલ કેદીઓથી ભરાઈ રહી હતી અને આ આંદોલનને બ્રિટિશરોને ચોંકાવી દીધા હતા. 14 જુલાઈ 1942 એ વર્ધામાં કોંગ્રેસની કાર્યસમિતિની બેઠક થઈ હતી અને અહીં નિર્ણય લેવામાં આવ્યો હતો કે બ્રિટિશરોએ ભારતને તાત્કાલિક ભારતવાસીઓના હાથમાં સોંપી દેવું. જે બાદ 1 મહિનાની અંદર જ 7 ઓગસ્ટે મુંબઈમાં કોંગ્રેસની કાર્યસમિતિની બેઠક થઈ હતી અને 8 ઓગસ્ટે ભારત છોડોનો પ્રસ્તાવ પસાર કરી દેવાયો. ગોવાલિયા ટેન્ક મેદાનમાં થયેલી ઐતિહાસિક બેઠકમાં આ પ્રસ્તાવની જાહેરાત કરવામાં આવી. બેઠક સાંજે 6 વાગે શરૂ થઈ હતી અને રાત્રે 10 વાગે પૂર્ણ થઈ. આમ ગાંધીજીના નેતૃત્વ હેઠળ આ ભારત છોડો આંદોલન શરૂ થયું હતું.